લાવી લાવી હું કંકુ રે એ ઘૂઘરા ગમકે છે. એ લાવી લાવી હું કંકુ રે ઘૂઘરા ગમકે છે. એ ગમકે છે ગમકે છે ઘૂઘરા ગમકે છે. એ ગમકે છે એ ઘૂઘરા ગમકે છે. માડી તારા મંદિરે રે ઘૂઘરા ગમકે છે. આમુ કાકા બાપાના પોરિયા રે આમુ ગરબામાં ઘૂમીએ. હે આમુ કાકા બાપાના પોરિયા રે આમુ ગરબામાં ઘૂમીએ. આમુ ગરબામાં ઘૂમીએ આમુ કથામાં જઈએ. આમુ ગરબામાં ઘૂમીએ આમુ કથા સાંભળીએ. આમુ કાકા બાપાના પોરિયા રે આમુ કથામાં જઈએ. આમુ કાકા બાપાના પોરિયા રે આમુ ગરબામાં ઘૂમીએ. અમે ગંગા નાવા જઈએ રે આમુ ગરબામાં ઘૂમીએ. આમુ ગંગા સ્નાન કરીએ આમુ ગરબામાં ઘૂમીએ. આમુ ગરબામાં ઘૂમીએ આમુ હરિદ્વાર જઈએ. આમુ ગરબામાં ઘૂમીએ આમુ હરિદ્વાર જઈએ. આમુ કાકા બાપાના પોરિયા રે આમુ ગરબામાં ઘૂમીએ. પેથલપુરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનીડો જાગ્યો જવાનલાલ ભમરિયા રે લાલ ભમરિયા રે લાલ ભમરિયા. પેથલપુરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનીડો જાગ્યો જવાનલાલ ભમરિયા રે લાલ ભમરિયા રે લાલ ભમરિયા. ગાડી આલ્યો તું મુંબઈ મોટું શહેર. ઓહો નેહડો લગાડી આલ્યો તું મુંબઈ મોટું શહેર. તારા વિયોગે અહીં અમે ઝૂરતા ક્યાં તું કરતો લહેર. હવે જાજુ રોકાજે લ્યા આજે જવાનલાલ ભમરિયા રે લાલ ભમરિયા રે લાલ ભમરિયા. એ પેથલપુરમાં પાવો વાગ્યો ને માં સૂતો સોનીડો જાગ્યો જવાનલાલ ભમરિયા રે લાલ ભમરિયા રે લાલ ભમરિયા. એ કેસરીયો રંગ તને લાગ્યો યા ગરબા. કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો લ્યા ગરબા. કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. એ કોના માથે ઘૂમ્યો લ્યા ગરબા. કોના માથે ઘૂમ્યો રે લોલ. અંબે મને માથે ઘૂમ્યો લ્યા ગરબા. અંબે મને માથે ઘૂમ્યો રે લોલ. અંબે મને માથે ઘૂમ્યો લ્યા ગરબા. અંબે મને માથે ઘૂમ્યો રે લોલ.
વાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ગોકુળમાં ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર સાંભળ્યા વાયા ને વાદળ ઉમટ વાયા ને વાદળ ઉમટ્યા તમે મળવા તે નાવો શા માટે તમે મળવા તે નાવો શા માટે નહીં આવો તો હો નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર સાંભળ્યા વાયા ને વાદળ ઉમટ્યા હાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માણા ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માણા ચોટીલે ડાકલા વાગ્યા ડાકને ડમરુ મારી હરદમ વાગે ડાકને ડમરુ ડાકને ડમરુ મારી હરદમ વાગે ઉટણા ભાગવા લાગ્યા ચામુંડ માણા ચોટીલે ડાકલા વાગ્યા એ હાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માણા ચોટીલે ડાકલા વાગ્યા અંધારી રે રાત લડી માં નિશર્યા ચાર યશવા એ ઘોર અંધારી રે રાત લડી માં નિશર્યા ચાર યશવા એ સવા મણનું રે સૂઠ લડું ને અઠમણની કુલે એ સવા મણનું રે સૂઠ લડું ને અધમણની કુલે એ રમજો રમજો રે જોગણીયું તમે રમજો સારી રાત હે રમજો રમજો રે જોગણીયું તમે રમજો સારી રાત હે ઘોર અંધારી રે રાત લડીમાં વિસર્યા ચાર યશવાર अंबार में जगदम्बार में यारा सुरवारी अंबार में हे अंबार में जगदम्बार में आरा सुरवाड़ी अंबर में हे खमकारो करती ओडल आवी साठ बेनड़ियों नहीं आवी खमकारो करती ओडल आवी साठ बेनड़ियों नहीं आवी माड़ी राजपरा वाड़ी माड़ी रमे आरा सुरवाड़ी अंबर में हे अंबर में जगदम्बार में आरा सुरवाड़ी अंबर में हे अंबर में जगदम्बार में आरा सुरवाड़ी अंबर में हे भोल मारी अम्बे जय जगदम्बे भोल मारी अम्बे जय जगदम्बे हे भोल मारी अम्बे जय जगदम्बे भोल मारी अम्बे जय जगदम्बे हे भोलो मारी अम्बे जय जगदम्बे जय अम्बे 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 जयम्बे 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 आज शक्ति अम्बे मात की जय बोलिए भागवत भगवान की जय भजमन गोविंद गोपाल राधे श्याम हरे भजमन गोविंद गोपाल राधे श्याम हरे राधे श्याम हरे सीताराम हरे राधे श्याम हरे सीताराम हरे भजमन
ગોવિંદ ગોપાલ રાધે શ્યામ રે ભજમન ગોવિંદ ગોપાલ રાધે શ્યામ રે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. આમ ભગવાનના નામકરણનો વિધિ કર્યો હતો. નામની પછાડી પણ ઘણો બધો મહિમા છે, જે ગઈકાલના કથા સત્રની અંદર આપણે અજામિલની કથા સાંભળી ગયા હતા કે ભગવાનના નામ પરથી એના પુત્રનું નામ રાખ્યું હતું કે નામ પણ એવું રાખો પોતાના સંતાનોનું કે અંત સમયે આપણા સંતાનો જ્યારે યાદ આવે ને ત્યારે એ સંતાનને આપણે જે નામથી કદાચ બોલાવીએ ને એટલે એ કદાચ સંતાન નામ ન સાંભળે પણ એના નામના આધારિત જેનું ઈષ્ટદેવનું નામ છે ને એ તો ચોક્કસ સાંભળશે. એટલે નામનો પણ અહીંયા ખૂબ જ મહિમા બતાવવામાં આવ્યો છે. ગર્ગાચાર્ય મહારાજે નામકરણનો વિધિ કર્યો છે. ત્યારબાદ જશોદામાએ કીધું કે મહારાજ તમે પધાર્યા છો, ખૂબ આનંદ થયો. નામકરણ વિધિ મારા બાળકોનું કર્યું છે, ભોજનનો સમય થઈ ગયો છે, તો હવે તમે ભોજન કરવા માટે બેસી જાઓ. ગર્ગાચાર્ય મહારાજ કહે કે હું ભોજન નહીં કરું, કોઈના હાથેનું મારા હાથે બનાવેલું ભોજન કરીશ. મને કાચું સીધું આપું, મારી જાતે બનાવીને ભોજન કરીશ. ગર્ગાચાર્ય મહારાજે ખીર બનાવી છે અને ખીર બનાવી ગર્ગાચાર્ય મહારાજનો એક નિયમ હતો કે ભોજન કરતા પહેલા ભગવાનને થાળ ધરાવવો અને પછી ભોજન કરવું, બાળ માળા કરવી, ઓમ નમો ભગવતે વાસુદેવાયની. ગર્ગાચાર્ય મહારાજે ભોજન કરવા બિરાજમાં ભોજન છે તે ભગવાનને થાળ મૂક્યો છે ખીરનો અને ભગવાન વિષ્ણુની માળા કરવા બેસે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની બાળ માળા કરવા બેસે ત્યાં તો આંખ બંધ કરી અને જેવી માળા કરવાનું ચાલુ કરી ત્યાં તો ભગવાન છે તે પગ ઘૂંટણ ઘસડતા આવે છે અને ખીરની અંદર મોઢું મારે છે. ગર્ગાચાર્ય મહારાજની માળા વિરામ દઈ આંખ ખોલી તો ખીરમાં છે તે કનૈયાએ મોઢું માર્યું. જશોદા કરીને બૂમ મારી કે તારા લાલાએ ખીરને હેઠી કરી નાખી છે, લઈ જા બીજી ખીર બનાવવા દે. બીજી ખીર બનાવી ફરીથી ભગવાનને ભોજન ધરાવ્યું છે. ભોજન ધરાવે ફરીથી માળા કરવા બેઠા, ફરી લાલાએ છે તે ખીરમાં મોઢું માર્યું, ફરી છે તે લીધું, ફરી ત્રીજી વખત ખીર બનાવી, ત્રીજી વખત ખીર ભગવાનને ભોગ લગાવ્યો. હવે ગર્ગાચાર્ય મહારાજને બરાબર ભૂખ લાગેલી હતી એટલે ગર્ગાચાર્ય મહારાજે માળા કરે ખરા પણ આંખ બંધ કરે ખોલે, આંખ બંધ કરે ખોલે. હવે હું લાલાને પકડી લઈશ, લાલાને ખીરમાં મોઢું નહીં મારવા દઈશ. પણ આ કોઈના હાથમાં આવે એમ છે નહીં. એક પલકારો થયો ત્યાં તો લાલો આવ્યો અને ખીરમાં મોઢું માર્યું અને હવે એને બૂમ મારી અવાજ કરવા ગયો ગર્ગાચાર્ય મહારાજ. ત્યાં તો એને ખબર પડી કે લાલાને ખબર પડી ગઈ કે જો હવે માને બોલાવશે તો માં મને વળશે અને મારશે અને હું મારતો કોઈનો ખાવ જ નહીં. એટલે જેવું ગર્ગાચાર્ય મહારાજ અવાજ કરે ત્યાં તો ગર્ગાચાર્ય મહારાજને ચતુર્ભુજ રૂપના દર્શન કરાવ્યા છે ભગવાને અને ગર્ગાચાર્ય મહારાજ ખૂબ રાજી થયા છે. અહીંયા ભગવાને પહેલું નૈવેદ્ય પહેલું ભોજન ખીરનું કર્યું હતું એટલે આજે પણ પ્રસાદમાં ખીરનો પ્રસાદ હશે. આપણે ભોજનમાં પહેલું ભોજન ભગવાને ખીરનું, ખીરની અંદર સાત્વિકતા છે. આપણે જમવા પણ બેસીએ ને તો પહેલા 2-5 દાણા ભાતના ખાવા જોઈએ કારણ કે ભાત એ સાત્વિક ભોજન છે. ભાત
એ સાત્વિક ભોજનનું સ્વરૂપ બતાવ્યું છે. એટલે ભોજન કરવા બેસીએ ને તો ભાત પહેલાં જમવાના. આપણે જોજો, તમે જ્યારે બ્રાહ્મણને ભોજન કરવા માટે ઘરે બોલાવો ને તો બ્રાહ્મણ પહેલાં ભોજનની અંદર છે તે ભાત પીરસવાનું કહેશે કે ભાત પીરસો, અને ભાત મૂક્યા પછી જ ભોજન કરવા બેસશે. કારણ કે ભાત એ સાત્વિક નૈવેદ્ય બતાવ્યો છે. ભોજનમાં હંમેશા સંતોષ હોવો જોઈએ, ભોજનમાં અસંતોષ ન હોવો જોઈએ. ધનમાં એક સંતોષ હોવો જોઈએ. જેટલું ભગવાન આપણાને આપે એટલું ભગવાનને કે મારું ભાગ્ય છે એટલું આપણાને પ્રાપ્ત થાય. આ બે વસ્તુમાં તો ખાસ સંતોષ જો હોવો જ જોઈએ. જે મળે જેવું મળે એ ભોજન ગ્રહણ કરી લેવું જોઈએ. ભોજન કરતા સમયે વાંધા વચકા કળાય નહીં. જે કંઈ પેટના પોષણ માટે આપણાને મળ્યું છે એ ભોજનને ગ્રહણ કરી લેવું અને ચૂપચાપ ભોજનને થાળી પરથી વંદન કરીને ઊભા થવું. બાકી ભોજન કરવા બેસીએ અને અનેક વાંધા વચકા કાઢીએ અને ભોજનની થાળી પર વાંધા વચકા ન કઢાય. અહીંયા અસંતોષનો પ્રકાર બતાવ્યો છે. અસંતોષ ક્યાં હોવો જોઈએ? તો જપ કરવા બેસીએ ને માળા કરવા, તો માળા કરવામાં અસંતોષ હોવો જોઈએ. એક માળા કરીએ, બે કરી તેમ થવું જોઈએ કે હજી લાવને 2-5 માળા વધારે કરી લઉં. માળામાં હંમેશા અસંતોષ હોવો જોઈએ. પૂજા પાઠ કરવા બેસીએ એમાં અસંતોષ હોવો જોઈએ. કથા સાંભળવા બેસીએ એમાં અસંતોષ હોવો જોઈએ કે ભલે ને 3 કલાકની કથા છે ને 4 કલાક કેમ ન થતા. ભક્તિમાં અસંતોષ હંમેશા હોવો જોઈએ. પણ જ્યાં અસંતોષ રાખવાનો છે ત્યાં આપણે સંતોષ રાખીએ છીએ, અને જ્યાં સંતોષ રાખવાનો છે ત્યાં આપણે અસંતોષ રાખીએ છીએ. એક દાન કરવામાં પણ અસંતોષ હોવો જોઈએ. જેટલું આપણે આપીએ ને એટલું ભગવાનને કહેજો કે મારા હાથે જેટલું દાન અપાય ને એટલું દાન અપાવજે. અને જ્યારે દાન આપો ને, કોઈને રૂપિયા આપો, 2 રૂપિયા આપો, 5 રૂપિયા આપો, આરતીમાં 5, 10, 50 રૂપિયા મૂકો. કદાચ વ્યાસપીઠ પર આવીને 200-500 મૂકી જતા હોય ને અને કોઈ ગરીબને દાન આપતા હોય ને 2-5 રૂપિયાનો, ત્યારે ઉપરવાલાનો ઉપકાર માનજો. અને દાન કરતા ફેરી, ખવડાવતા ફેરી છે ને પરમાત્માને કહેજો કે જીવનની અંદર મને આપવા વાલાની લાઈનમાં ઊભો રાખજે, પણ